કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા તાલુકાના મુલદ ગામ પાસે હાઈ ટેન્શન વીજ ટાવર પર 46 વર્ષીય ઈસમે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। ઝઘડિયાની મારુતિ રેસિડેન્સીમાં રહેતા 46 વર્ષીય કમલેશ મણિભાઈ વસાવા નામનો ઈસમ ગત રોજ 8મી મેના રોજ ઘરેથી નીકળી ક્યાંક ચાલ્યો ગયો હતો। કમલેશ ઘરમાં હાજર નથી તેવી જાણ થતાં પરિવારજનો અને સંબંધીઓ કમલેશને શોધવા નીકળ્યા હતા। શોધખોળ દરમિયાન મુલદ ગામ નજીક રોડની બાજુમાં કમલેશની મોટરસાયકલ પાર્ક કરેલી મળી આવી હતી। પરિવારજનોએ આજુબાજુ તપાસ કરતા ત્યાં હાઈ ટેન્શન વીજ ટાવર સાથે દોરડાથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં કમલેશનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।